આજે લગભગ સાંજે 6 વાગે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવા જશે ત્યારે સરીગામ જિલ્લા પંચાયત મત વિસ્તારની અંદર આજે અમે યુવા શક્તિ વિકાસ સંગઠન દ્વારા વિશાળ રેલીનું પદયાત્રાનું આજે આયોજન કર્યું હતું। તેમાં હજારો લોકો જોડાયા હતા। આટલી બધી ગરમી હોવા છતાં ટૂંકા સમયમાં જાણ કરવા છતાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। એ જ બતાવે છે કે સરીગામ જિલ્લા પંચાયતની અંદર જિલ્લા પંચાયતના અમારા ઉમેદવાર નૂતનબેન, 22 સરીગામ 1 તાલુકા પંચાયતના ઉમેદવાર અરવિંદભાઈ, હું પોતે 23 સરીગામ 2 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર અને 24 સરીગામ 3 બેઠકના ઉમેદવાર મનોજભાઈ કડુ અને 2 ભિલાડ બેઠકના ઉમેદવાર ડૉક્ટર પ્રમીલાબેન રાવતિયા, અમે 5 જણ ભારે બહુમતીએ જીતવા જઈ રહ્યા છે। અમે આખું વર્ષ લોકોના સુખ દુઃખમાં સાથે રહીએ છીએ, વિકાસના કામ કરીએ છીએ, લોકોને સાથ અને સહકાર આપીએ છીએ, ત્યારે લોકોના આશીર્વાદ, લોકોનું સમર્થન અને લોકોનો પ્રેમ અમને ફરીવાર મળી રહેશે એવો ચોક્કસ અમને આશાવાદ છે। સરીગામની જનતા ખૂબ જ સમજુ છે, શિક્ષિત છે, પ્રામાણિક છે અને સજ્જન છે, ત્યારે આવા પ્રબુદ્ધ નાગરિકો, આવા પ્રબુદ્ધ મતદારો ચોક્કસ સાચા ઉમેદવારને, સારા ઉમેદવારને પસંદ કરશે, એમાં કોઈ બેમત નથી। જુઓ, ઉમરગામ તાલુકાની અંદર મુખ્ય સ્પર્ધા ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ વચ્ચે છે। આપ સૌ જાણો છો કે સમગ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે, બંને વચ્ચે સમજૂતી જેવી જ થઈ ગઈ છે, બંને સાથે ધંધો વેપાર કરે છે અને લોકોને માત્ર વિરોધ પક્ષોનો ખાલી દેખાવ કરે છે। ત્યારે અપક્ષે શિક્ષિત ઉમેદવાર, યુવા ઉમેદવાર અને ઉત્સાહી ઉમેદવારને ઉતાર્યા છે। અમને કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ સાથે કોઈ વાંધો નથી, પણ જે સિસ્ટમ ચાલી રહી છે અને જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે ગ્રાન્ટો આવે છે તેની અંદર ચોરીઓ થઈ રહી છે, કટકીઓ લેવાઈ રહી છે, એની સામે વાંધો છે। પ્રજાના પૈસા અને પ્રજાના સુખાકારી માટે પૈસાનો સદુપયોગ થવો જોઈએ, આ જ મુદ્દા ઉપર અમે ચૂંટણી લડ્યા છે। ત્યારે ઉમરગામ તાલુકાની તમામ સમજુ અને શિક્ષિત સજ્જન પ્રજા, મતદારો અમને પોતાના આશીર્વાદ આપીને ચોક્કસ ગ્લાસના નિસર પર મતદાન કરીને અમને ભવ્ય વિજય અપાવશે, એમાં કોઈ બેમત નથી। અમને ચોક્કસ ખાતરી છે